तो हेलो गाइस, श्रेय भाई અને અંશભાઈ વચ્ચે ફાઇનલ છે. તો શ્રેય ભાઈએ તમે આગલા વિડીયોમાં જોયું કે શ્રેય ભાઈ ક્વોલિફાયર 2 જીતી ગયા હતા. તો હવે ફાઇનલ છે અંશભાઈ વર્સિસ શ્રેય ભાઈની. તો હવે ટોસ ઉલાડવાનું ચાલુ થશે. તો શ્રેય ભાઈ પાક્યા છે. શ્રેય ભાઈએ બોલિંગ લીધી છે. અંશભાઈ તમે પાકો તો તમે શું લો? બોલિંગ કેમ? કારણ કે પિચમાં ચેસ કરવું સારું રહેશે. તો હવે અંશભાઈ બેટિંગ કરવા જઈ રહ્યા છે અને શ્રેયભાઈ રનઅપ લેવા જઈ રહ્યા છે. મેચ છે, શ્રેયભાઈ બોલિંગ રનઅપ લેવા જઈ રહ્યા છે અને અંશભાઈ તેમનું સ્ટાન્સ લઈ રહ્યા છે. તે હવે શ્રેયભાઈ બોલિંગ કરી રહ્યા છે. તો અંશભાઈ પહેલી બોલ બીટ કરી ગયા છે. એક બોલમાં 0 રન છે. તો હવે શ્રેયભાઈને રનઅપ લેવા જઈ રહ્યા છે. હવે શ્રેયભાઈ ફેંકવા જઈ રહ્યા છે અને ફેંક્યો તો બોલ છે. બીજો બોલ અંશભાઈ વાઇડનો અપીલ કરી રહ્યો છે પણ તે વાઇડ નથી. 2 બોલ 0 રન છે. ત્રીજો બોલ ફેંકવા જઈ રહ્યા છે. તો અંશભાઈએ 2 રન ભાગવાની કોશિશ કરી છે અને 2 રન ભાગી ગયા છે. ઓ ભાઈ, જો તારે અડી ગઈ હોત તો આઉટ હોત, પર થોડીક વાર જ રહી ગઈ છે. તો અંશભાઈ બચી ગયા છે. અંશભાઈએ 4 બોલમાં 2 રન કર્યા છે. કમબેક કર્યો છે. તો કેમ કે એ પહેલી ક્વોલિફાયર 1માં હારી ગયા હતા, પણ હવે તે ફાઇનલમાં પહોંચ્યા છે. હવે પાંચમો બોલ વાઇડ છે, એટલે ફરીથી 5મો બોલ ફેંકવામાં આવશે. શ્રેયભાઈ કોણ જીતશે? શ્રેયભાઈ કોણ જીતશે? લાગુ છું કે હું જીતીશ. અને અંશભાઈ તમે કોણ જીતશો? તમે શું લાગી રહ્યું છે? તમે કોણ જીતશે? ભાઈ હવે તમે જોયું કે શ્રેયભાઈએ જબરો કમબેક કર્યો છે. 5મો બોલ ફરીથી ફેંકવામાં આવશે, એટલે અંશભાઈને 4 બોલમાં 3 રન થઈ ગયા છે. અને હવે કોણ જીતશે તમે કમેન્ટ કરો. શ્રેયભાઈ જીતે તો લાઈક કરો અને અંશભાઈ જીતે તો સબસ્ક્રાઈબ કરો. તો હવે શ્રેયભાઈ ફરીથી 5મો બોલ ફેંકવા જઈ રહ્યા છે. અંશભાઈએ શોટ માર્યો અને 1 રન ભાગી ગયા છે. ભાઈને 5 બોલમાં 4 રન થઈ ગયા છે. અને હવે 6થો બોલ અને લાસ્ટ બોલ ફેંકવા શ્રેયભાઈ રનઅપ લેવા ગયા છે. બોલ શ્રેયભાઈ ફેંકવા જઈ રહ્યા છે અને આ વચ્ચે આવે છે અને અંશભાઈએ ચોકો માર્યો છે લાસ્ટ બોલમાં, એટલે તેમને 1 ઓવરમાં 8 રન માર્યા છે. શ્રેયભાઈને હવે 1 ઓવરમાં 9 રન મારવાના છે જીતવા માટે. શ્રેયભાઈ તમે કરી શકશો? બેટ છૂટુમાં યો રન કરું ના કે પછી યો ચૂડો બેટ પડમ માર દીધો આમે વાળાને. શ્રેયભાઈ બહુ જ ગુસ્સામાં છે અને અંશભાઈ પણ બહુ ખુશી છે, કેમ કે તેમને જબરો કમબેક કર્યો છે. તે હવે અંશભાઈ પહેલો બોલ ફેંકવા જઈ રહ્યા છે અને તેની ટોપી નીચે મેકી છે. પહેલો બોલ અને કેચ છે હાથમાં. ના, કેચ ના થયો. ના, નો બોલ નહોતો. શ્રેયભાઈએ અપીલ કરી છે કે નો બોલ, પણ નો બોલ નથી અને પહેલો બોલ ડોટ ગયો છે. ફેંકવા જઈ રહ્યા છે અંશભાઈ. પહેલો બોલ પણ ડોટ ગયો છે અને બીજો બોલ વાઇડ ગયો છે. અંશભાઈ અગ્રેશન દેખાડી રહ્યા છે અને શ્રેયભાઈ પણ બહુ જ ગુસ્સામાં લાગે છે. અંશભાઈ બહુ જ ગુસ્સામાં લાગે છે, દોરા કાઢી રહ્યા છે. બીજો બોલ ફરીથી ફેંકવા ગઈ રહ્યા છે. બીજો બોલમાં વિકેટ ગઈ છે. એ બાજવાનું થઈ ગયું છે. અંશભાઈ અને શ્રેયભાઈ અંશભાઈ ફાઇનલ જીતી ગયા છે. ચલો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે ફાઇનલ જીતી ગયા. અંશભાઈ ફાઇનલ જીતી ગયા છે અને શ્રેયભાઈ ફાઇનલ હારી ગયા છે. તો હું બધા કહેતા હતા શ્રેયભાઈ જીતશે, પણ હવે અંશભાઈ જીતે છે, એટલે અંશભાઈ માટે સબસ્ક્રાઇબ કરો. दोस्तों इसने चीटिंग की है. अंशभाई માટે સબસ્ક્રાઇબ કરો.